જંબુસરના રુદ્ર બંગલોઝ પાસે ખુલ્લા મેદાનમાં ત્રાટકી જંબુસર પોલીસે જુગાર રમતા 5 આરોપીઓને 4.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવે છે। આ સૂચના અંતર્ગત પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પીએસઆઈ કે.એન. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી બાતમીના આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તાપાનાથી જુગાર રમતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી પરેશ પટેલ, કીર્તિ પટેલ, હિરેન પટેલ, હર્ષ પટેલ અને વ્રજેશ કુમાર પટેલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડા ₹10,360, 3 મોબાઈલ ફોન કિંમત અંદાજે 2,15,000, 2 મોટરસાયકલ કિંમત 2 લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ 4,25,360ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જંબુસર પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીના પગલે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે।